शांति नामदेह महादेव कष्टमः जापमः हम करिष्यामि शांति प्रभः यानः लक्ष्मी नारशिवा कष्टमः અહીંયા છે બગેશ્વર પૂજારી છે આલીદર ગામના બાપુ છે અને પત્રકાર ભરતભાઈ ગંગડી આ પંડિતજી છે. नमामि देवीः विभु ब्रह्मा उत्तमः सर्वनिगुणमः त्रिनेत्रः चन्द्रः नयः दुर्गाकष्टमः ઉપાસના ચાલુ છે અને પંડિતજી મંત્ર બોલે છે. પાદવાહ લક્ષ્મી ધ્યાનમઃ ધ્યાનમઃ તુષારવંદમઃ ગૌરી ગંભીર નાગનાય આલીદર ગામના ભક્તજનો પણ પધાર્યા છે. મૂર્ધાય લક્ષ્મી શિવયામે नागनाय लक्ष्मी ध्यानमः चंद्र विशाल प्रसन्न नीलकंठय नमः जल अभिषेक करे सिंह वेदनमः आ છે બરફની પાઇટો ભરીશ. અત્યારે હિમાલય જેવી ઠંડક છે ભાઈ. दूतम प्रांशतमः ओंकार शस्य प्रभः ध्यानमः लक्ष्मी नग्नाय में निगुणं देह व्याप्यं स्वरूपमः निगुण निकारमः त्रिनेत्र ध्यानमः लक्ष्मी निराकाय में त्रिनेत्र ग्रह शांति यज्ञमः दुध संपर्यामि पशुनाभय नित्यः उग्रः कपानेव गंजनमः ओम महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय ईशानाय मगधान नमस्ते मगन स्नातिमः कुमार नित्य निरग्रह वेजसे. નહીં આ પીછવા ગામથી આપણે ભક્તજનો છે અને અમારે આલીદર ગામના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે ભાવેશભાઈ બારડ છે. આલીદર ગામના છે દિનેશભાઈ સોલંકી અને આ પણ આલીદર ગામના અમારા ભક્તભાઈ છે ચૌહાણભાઈ. પીછવા ગામના અમારો દરબાર છે અને બહુ મસ્ત સેવા કરે છે. ચા બધાને વિતરણ કરે છે. આ બધા જ મહેમાનો છે આલીદરથી. કેમ છે દરબાર? નવા ભક્તજન આવ્યા છે મહેશભાઈ કવા. આ ભાઈ ગામે ગામથી મહેમાનો આવ્યા છે અહીંયા અને બરફની પૂજાનો લાભ લેવા માટે. આ આલીદર અને મોરવડ ગામના મિક્સ ગિરિબાપુ છે. આ અમારે નિક બાપુ છે અને આ છે ભાઈ તમારું નામ? મિતેશ રાઠોડ. એવું છે મિત્રાજ. આલીદર રાજમંડપ સર્વિસના ઉદયભાઈ બારડ દાદા. ડોક્ટર સાહેબ કરશનભાઈ, ડોક્ટર ભરત, મહેશભાઈ પરમાર. કેમ છે દીપુભાઈ? ના ના યાર, આલીદરથી બધા જ આ લોકો આવ્યા છે અને બરફની પૂજાનો લાભ લેવા માટે. આલીદર ગામના ગુરુકૃપા ટ્રેડર્સના ઓનર ઉદયસિંહ પટિયાર અહીંયા બરફની પૂજાનો લાભ લેવા માટે આવ્યા છે ચંદ્રેશ્વર મહાદેવની જગ્યામાં. ઉદય શેઠ, આપ કંઈ કહેવા માંગશો? ખૂબ સરસ કામગીરી છે તમારા મિત્રો બધાની. અચ્છા, અને જગ્યા વિશે કેવું કહેશો તમે? કાંઈ જગ્યામાં તો કંઈ કમી જ નથી. એક પ્રાકૃતિક અનુભૂતિ થાય અને આ જે તળાવ છે એના આહલાદક લાગે છે. જગ્યા બહુ સારી લાગે છે અને જ્યાં યુવાનોએ આ ડેવલપ કર્યું છે બહુ સારું કર્યું છે. ખાસ કરીને વજુભાઈ વાંઝા છે, જોન બાપુ છે, ઘણા લોકો અહીં છે. ગામના દરેક લોકોનો સહયોગ છે અને તમે પણ જે આશ્રમમાં આવ્યા અને જે વાત કરી અને ખૂબ બધી દરેકને મજા આવી છે
એમની સાથે પણ અહીંયા આલીદર ગામથી પધાર્યા છે અને બરફની પૂજાનો લાભ લેવા માટે. તમે કાંઈ કહેશો ભાઈ? નહીં. આ છે આલીદર ગામના સામતભાઈ વંશના સુપુત્ર શ્રી છે. એ પણ અહીંયા આશ્રમમાં આવ્યા છે. આપણી બરફની પૂજાનો લાભ લેવા માટે આલીદર ગામના વેદ ફર્નિચરના ઓનર પ્રતાપભાઈ વંશ અને રાજમોતી કેબલ સર્વિસ આલીદર એટલે કે ડીકે કેબલ સર્વિસના સેકન્ડ ઓનર પપ્પુભાઈ મોરે, દિવ્યેશભાઈ બાંભણી આવ્યા છે. આપણે રાધે મંડપ સર્વિસના ઓનર છે. એ પણ અહીંયા બરફની પૂજાનો લાભ લે છે. જવાન બાપુ, જનકગીરી, રાજુ બાપુ, પૂજાનું કામ ચાલુ છે. આ પંડિતજી પણ ક્યારેક ક્યારેક હાથ લગાવે છે. આમાં કેટલા પ્રકારના સ્નાન હોય છે? એમ સ્નાન કરવા બેસીએ ને તો પાંજરાનું સ્નાન એ કરે. આપણે પંડિતજી કહેશે કે ભાઈ શિવજીને જે આપણે બરફ પૂજા કરવાની છે. પંડિતજી આપ જરા કહેશો? સ્નાન બધા જ પ્રકારના કર્યા પછી હવે અબીલ ગલાલ છાંટે બ્રહ્માજીતા વિષ્ણુ પૂજમઃ નિત્ય નમસ્તુતે પકારમઃ પંચકવાસઃ શકરમ શિવાય ચમઃ નમસ્તુતે પ્રજાન ભવય નમસ્તુ જ્ઞાનમઃ ગંગાઃ. આ બરફની પૂજામાં જે ચડાવવાની હોય ને એના પહેલાની જે છે એ વિધિ છે. આમાં ઘણા પ્રકારના દ્રવ્યો આવે છે. સ્નાન માટે કેસર, દૂધ, પંચામૃત દરેક પ્રકારના દ્રવ્યો છાંટી અબીલ ગલાલ કંકુ અને સ્નાન કરાવે છે. એટલે કે શિવલિંગને પવિત્ર બનાવે છે. જલેભાઈ કરે છે. આપણે આ જે તમારે બરફ પૂજા છે એના પહેલાની બધી કાર્યવાહી થઈ ગઈ? હાલ જે આપણે બરફ પૂજા મહાબરફ પૂજાનું જે અત્યારે અહીંયા આયોજન કરેલું છે તેમના માટેના અભિષેક અને સ્નાન પરિપૂર્ણ થયા છે. બરોબર, હું અમને થોડા સમયની અંદર તમને લોકોને ટોટલ સ્નાન અને અભિષેક વિશે પૂરું નોલેજ આપું છું ટૂંક સમયમાં. થોડાક સમયની અંદર જ આપણે આ જે બાપુ છે ગૌસ્વામી દસનામી એ આપણને સંપૂર્ણ માહિતી પણ આપશે ભાઈ. અને અહીંયા આપણે બીજા એક મહંત પણ છે ભંગેશ્વર ને, એ પણ આપણે જણાવશે. આલીદરના પંડિતજી છે એમની પાસેથી પણ આપણે જાણશું. અને ભરતભાઈ ગંગદેવ પત્રકાર એ પણ આપણે જણાવશે. અને શ્રીમાન જનકસિંહ રાઠોડ એ પણ આપને કહેશે કે કેવી અનુભૂતિ થઈ છે. એક બિલ્વ શિવાર્પણમ. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ વંદનામ મૃત્યુર્મોક્ષીયમામૃતા. જે હમણાં કીધું કે જે સ્નાન કર્યા અને એનાથી જે સ્નાન કરવામાં કઈ કઈ વસ્તુ કઈ કઈ દ્રવ્ય એની જરૂર પડે છે. તો બાપુ તમે હમણાં જે સ્નાન કર્યા હતા પછી જે મંત્ર બોલ્યા એમના વિશે પણ જરાક કયો છે. આપણે અત્યારે હાલ જે સોમનાથ જેટલું જ પ્રાચીન મંદિર જે ચંદ્રેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, બરોબર, આપણે અત્યારે ભોળાનાથના મંદિરમાં ઊભા છે. જો આપણે કોઈ વિધિ તંત્ર મંત્ર વિધિ કોઈ વસ્તુ નથી ફાવતું, બરોબર, તો આપણે ખાલી ભોળાનાથ છે, ભોળો ભગત છે, ખાલી વિધિ વગર પણ કોઈ કાર્ય કરશું તો પણ મહાદેવ આપણો આ વસ્તુ સ્વીકાર કરી લે છે. જો વિધિવત કોઈ પણ કાર્ય કરવું હોય તો બરફની પૂજાની શરૂઆત ટોટલ પ્રકારના અભિષેક, જેમાં કે શિવલિંગ ઉપર તમે કોઈ પણ ફળના જેવા કે શેરડીના રસ છે, મધ છે, પંચામૃત છે, દૂધ છે, સાકર છે, ખાંડ છે, અબીલ ગુલાલ છે, કંકુ એક વસ્તુ એવી છે કે જે શિવજી ઉપર ચડતું નથી, એટલે કોઈ પણ પૂજામાં ક્યારેક કંકુ શિવજીના પૂજામાં ન વાપર્યા, ખાસ ધ્યાન રાખો. કારણ કે કોઈ પણ માતાજીના કાર્યમાં કંકુનો ઉપયોગ થાય છે, શિવજીના કાર્યમાં કંકુનો ઉપયોગ નથી થતો. બરોબર, આવી રીતના 24 પ્રકારના મહાદેવના સ્નાન છે. બરોબર, જે વસ્તુ તમને અવેલેબલ જે જગ્યાએથી મળી રહેતું હોય તો આવા 24 પ્રકારના સ્નાન છે. અને હવે સ્નાનની વાત કરીએ તો ભગવાનને સૌથી પ્રિય અને સૌથી વધારે વાલું એવું ભસ્મ સ્નાન છે.
સૌથી શ્રેષ્ઠ કોઈ પણ તમે સ્નાન કરાવી શકો અથવા તો ના પણ કરાવી શકો. ખાલી ભસ્મની ચપટી મૂકી અને ભગવાનને એ સ્નાન કરવામાં આવે તો ભગવાન બધા સ્નાન બરાબર એક ભસ્મ સ્નાને સ્વીકારે છે. આવી રીતના સંદન સ્નાન કરવામાં આવે છે, કેસર સ્નાન કરાવવામાં આવે છે. બરાબર, આવી રીતના 9 પ્રકારના સ્નાન આપણા શાસ્ત્રોમાં દર્શાવેલા છે. તેમાં શ્રેષ્ઠ સ્નાન ભભુ સ્નાન દર્શાવવામાં આવેલું છે, જેમાં આપણે આ 24 પ્રકારના અભિષેકમાંથી આપણે અહીંયાથી 12 પ્રકારના અભિષેક હાલ અત્યારે અહીં કરેલા છે અને 9 પ્રકારના સ્નાનમાંથી આપણે અત્યારે 5 પ્રકારના સ્નાન મહાદેવને કરાવેલા છે. જે વસ્તુ અત્યારે હાલ અવેલેબલ હતું અને સિઝન પ્રમાણે જે વસ્તુ મળી ગઈ છે એ પ્રમાણે આપણે સ્નાનમાં 5 પ્રકારના સ્નાન અને 12 પ્રકારના આપણે અભિષેક કરી અને મહાદેવની પૂજા પરિપૂર્ણ કરી છે. અને હવે આપણે બરફની પૂજાની શરૂઆત કરી રહ્યા છે, જેમાં બરફની પૂજાનો પ્રથમ ટુકડો અંદર આવી રહ્યો છે. હવે આ બરફની જે મોટી મોટી પાઇટો છે, લાદી આ મોટી, એવું આખું એક ટ્રેક્ટર ભરેલું છે ટ્રોલીવાળું. અને આ બધી જે પાઇટો છે ને એમાંથી એક આકાર આપવામાં આવશે, શિવલિંગ જેવો આકાર. અને આ આકાર આપવા માટે અહીંયા એક વિશ્વકર્માના વંશજ આનું સ્વરૂપ આપશે અને બરફ પૂજાની જે છે એ આ રીતે શરૂઆત થશે. તો આપણે શરૂઆતથી લઈને એન્ડ સમય સુધી કઈ રીતના બરફ પૂજા કરવામાં આવે છે, એમાં કેટલા પ્રકારના સ્નાન હતા એ આપણે જાણ્યું. હવે બરફ પૂજામાં જે આ જે લાદી છે એને કઈ રીતના શિવલિંગનો આકાર કરવામાં આવશે એ પણ આપણે જોઈશું. આ બધા પીછવા અને આલીદર ગામના યુવાનો છે, અહીંયા સેવા માટે આવેલા છે. પ્રથમ અંદર ગયેલી જે બરફની પાઇટ છે એનું પૂજન કરવું પડે છે. અને હાલ અંદર છે ને બાપુ દશનામગીરી બાપુ છે અને એ પૂજા પાઠ કરે છે. પ્રથમ જે પાઇટ આવે ને ભાઈ અંદર એને પ્રવેશ માટે પૂજા અંદર જોનેશગીરી બાપુ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ભાઈ, હિમાલય જેવો અહેસાસ. આ એક આપણી સાથે બીજા આવેલા છે, વિશ્વકર્માના વારસદાર જ છે અને એ પણ શિવલિંગનો આકાર આપવાના છે. મહેશભાઈ કવા. મહેશભાઈ આ છે દેવંગ દયા ફર્નિચરના ઓનર ડોળાસાના અને મૂળ આલીદર ગામના છે મહેશભાઈ કવા. અને એ પણ અહીંયા બરફની પૂજાનો લાભ લેવા આવ્યા છે. અને શિવલિંગનો જે આકાર આપવાના છે ને એમાં મહેશભાઈ પણ સામેલ છે કે એ પણ એમાં સહયોગ આપવાના છે. આ છે આલીદર ગામના મહેશભાઈ કવા. આ છે ભવાની મોબાઈલ આલીદરના ઓનર માનસિંહભાઈ વૈશ. બરફની પૂજામાં સેવા માટે આવેલા છે. અત્યારે ભાઈ ચાલુ બરફની પૂજા એક ટ્રેક્ટર બરફ છે અને આ બધી જ પ્લેટો છે ને ભાઈ અંદર ખડકાશે. અને આ બરફની પૂજાનો આવો લાભ ક્યારે મેં તો નથી લીધો, તમે લીધેલો છે ભાઈ? ના ભાઈ, કોઈ દિવસ નથી લીધો. અમારી સાથે ભાઈ આલીદર ગામના એક છે અનિરુદ્ધભાઈ, અને એ જણાવશે કે એણે ક્યારે આવો જો લાભ લીધો હોય તો. અનિરુદ્ધભાઈ? ના, પહેલી વાર જ છે હું પણ અહીં. અને કેવું લાગે છે તમને? બહુ સરસ લાગે છે. અને અહીંયા આટલા બધા લોકો છે ને ભાઈ, આલીદર પીછવા ગામના છોકરાઓ, યુવાનો બધા, અને બધા જ ખૂબ ઉત્સાહથી કામ કરે છે. અને તમે શું કહેવા માંગો છો? સવાર સુધી તમે રહેશો? ના, આપણે ભાઈ એટલો ટાઈમ નથી. અનિરુદ્ધભાઈ પરમાર છે ભાઈ, અહીંયા સંપૂર્ણ સેવા આપવાના છે અને ખૂબ સુંદર જગ્યા છે અહીંયા. અને આ સામે છે ને તળાવ, ગાયકવાડ સરકાર વખતનું તળાવ. તો આપણે તમને આખી જ બરફ પૂજાની સંપૂર્ણ માહિતી આપશું, જોડાયેલા રહેજો. ભાઈ આલીદર ગામથી આ બધા જ મહેમાનો આવેલા છે સ્પેશિયલી ભંગેશ્વર બરફની પૂજાનો લાભ લેવા માટે. અને અહીંયા છે આ જગદીશભાઈ ડોડિયા,
ભંગેશ્વરના તળાવ ભરાય ત્યાં સુધીનું કન્ટિન્યુ સ્ટેટસ મૂકે છે અને કાર્યશીલ વ્યક્તિ છે અને ખૂબ સેવા પણ આપે છે. ઉદયભાઈ આ છે ભંગેશ્વરના મહંત શ્રી માનસિંહભાઈ વંશ. આ આપણે જે પૂજાપાઠ કર્યા હોય ને એ પંડિતજી છે. અનિરુદ્ધભાઈ પરમાર અને આ છે ગિરી દસનામ ગૌસ્વામી. અમને તો તમે ઓળખતા જ હશો. અને પાસા ભગતની સેવા તો ભાઈ ખૂબ જ ચા પાણી પાવાની આખી રાત સેવા આપવાની. અહીં ઘણા બધા યુવાનો આવેલા છે. નવી ભક્તો આવેલા છે. આનો એક ઇન્ટરવ્યુ તો આનો દરિયાનું મહત્વ જીતુભાઈ છે ને ભાઈ બરફમાંથી સાક્ષાત લીંબુ થાળું બનાવે છે. હવે સેવામાં આવ્યો ભાઈ આમભાઈ દરબાર વિશ્વાદે. બાપુ એટલે સુધી પહોંચ્યું છે કામ. અત્યારે મહાદેવના મંદિરની અંદર અડધી જે બરફની પૂજા છે મહાપૂજા જે સળવાનું ચાલુ હતું અત્યારે હાફ શિવલિંગ સુધી પહોંચી ગયું છે. પૂર્ણ પૂજા સુધી તમને દર્શન કરાવશું અમે. તમે અમારી ચેનલ ભેગા જોડાયેલા છો. પ્રતાપભાઈનું કામ ખૂબ સરસ છે ભાઈ, કેમ કે આ જે ઠંડુ પાણી છે ને એને કાઢવું બહુ જરૂરી છે. હજી એટલો જ બરફ ખાલી થયો છે અને આટલી પાર્ટો તો હજી બાકી છે. હવે જીતુભાઈ જો અત્યારે શિવલિંગનો આકાર આપે છે અને શિવલિંગ કેમ બને છે બરફની એ જોવાય. મંદિરમાં જાવ ને બરફની જે શિવલિંગ દેખાય ને એ કેમ બને આપણે જીતુભાઈ બનાવે છે. અને આના સવાર જતા તમને આખે આખું દ્રશ્ય જે મંદિરનું છે એ પણ દેખાડે. એટલે સુધી કામ પહોંચ્યું છે. હવે મેન અમારા જે અત્યારે મહાદેવનું મેન ખાડાની સ્થાપના થઈ ગઈ છે બરોબર. એની મેન અમરનાથની જ્યોતિર્લિંગની સ્થાપના ચાલુ છે. તમને થોડીક વારમાં એના પણ દર્શન કરાવીએ. અહીંયા આપણે બરફનું થાળું જે કહેવાય એ બનાવ્યું છે, શિવલિંગનું થાળું, અને બરફના કોતરણીમાંથી બનાવ્યું છે. અને આ જે છે થાળાની ઉપર એટલે કે બરફનું જે થાળું છે એની ઉપર મૂકવા માટેના લિંગ બનાવ્યા છે. આ અમારે પૂરો છે અને મંદિરમાં જે કામ છે ને સફાઈ કરવાનું, જે બરફનું ઠંડુ પાણી કાઢવાનું એ પણ કરે છે. અહીંયા આલીદરથી આવેલા જે મહેમાન છે ને ભાઈ સવાર સુધી બરફની પૂજાનો લાવો લેવાના છે. અમારે આલીદરના રામ કાકા મનોજભાઈ. જીતુભાઈની સાથે બીજા કારીગર જે મિત્રો છે એમાં મિત્રાજ છે, નિક બાપુ છે, આ બધા પણ જો શિવલિંગનો આકાર આપે છે. જીતુભાઈ તમે કેટલી શિવલિંગ બનાવી શકશે? 5 બની ગઈ. કેટલા વર્ષથી બનાવો? સંજયભાઈ પટિયાર છે, એ પણ થોડીક મહેનત કરે છે શિવલિંગ બનાવવામાં. અને આ અંદર જો અત્યારે જે આ શિવલિંગ દેખાય ને એ આખું જ્યારે નિર્માણ થઈ જાય છે ને બરફ પૂજાનું ત્યારે એનું દ્રશ્ય છે ને અદ્ભુત બની જાય. અમરનાથની અંદર શિવલિંગ હોય ને એ વાત. આ અમારે મિત્રાજ છે એ સરસ કામગીરી કરે છે. આવા તો છે ને કલાકાર હોય એવું કરી શકે, અને આ મિત્રાજ પણ એક કલાકાર જ છે. એ ભાઈ આ એક લાદી બહાર લેવાય આપણે ભાઈ. અહીંયા જો આ બરફ અહીંયા એને બહાર ખેંચવામાં આવે છે. આ રીતે છે ને ભાઈ આ પાર્ટો એવડી બરફને અહીંયા અંદર લાવે છે ખસી.
ભાઈ અહીંયા પ્રતાપભાઈ અહીંયા ખૂબ જ જાળવીને કામ કરવું પડે છે કેમ કે બરફ છે. તળિયું નથી. હવે એટલો બરફ રહ્યો છે, અડધું ટ્રેક્ટર ખાલી થઈ ગયું. આ બધા છોકરાઓ છે એ આમાં હેલ્પરૂપ બને છે. આ છોકરાઓનું પણ બહુ સુંદર કાર્ય છે ભાઈ, કેમ કે જે બરફનો ભૂકો કરીને અંદર પહોંચાડવાનો ને આ છોકરાઓ કરે છે. હું છે અમરસિંહ દરબાર. જીતુ મામાને રહેવા દે ને. હવે અડધી રાત થઈ ગઈ છે. હવે ભજીયાની તૈયારી કરીએ ભાઈ. નાસ્તો કરવો પડશે મહાદેવની જગ્યામાં. એટલે ભજીયા બનાવવાની આ સામગ્રી છે, લોટ છે, બટાકા છે. દરબાર કહેજો આ બધું શું વસ્તુ છે. લીલા ધાણા છે, લીલા દાણા, આમાં મરચા છે, આદુ છે, બીજા બધા મસાલા હાજર છે, ચટણી, આવો બધું છે. અને અમારા કારીગર પણ અહીંયા જ છે. હાલો બધું કટિંગ કરવાની શરૂઆત કરી દઈએ. હવે આ બધો સામાન આવી ગયો. હવે પેલા આપણે કટિંગ કરી લઈએ. હાલો રેડી. આ લંકાપતિ રાવણનું અસ્ત્ર લઈ અને અત્યારે શિવલિંગનું સરસ મજાનું આકાર આપે છે, ઘાટ આપે છે. આ મેથીની ભાજી ન મળી તો ભાઈ આ સરગવાના પાન, અને બહુ સારા આરોગ્યની દ્રષ્ટિએ તો અમારે દરબાર મિત્ર છે ને એ ગમે ત્યાંથી ઉપાડી આવે. અત્યારે મેથીની ભાજી ચોમાસામાં ઓછી હોય. મરચાનું કટિંગ ચાલુ છે. કારીગર ભાજી સુધારે છે, લીલા ધાણા. તો આપણે આગળ ભજીયા કેમ બને ને એ પણ જોવાના છે. પ્રકાશભાઈ વાગડિયા આખી રેસીપી, અને અમારા કારીગર કેમ ભજીયા બનાવે આ અત્યારે કટિંગ કામ ચાલુ છે, અને એ પછી હમણાં ભજીયા બનશે. શિવલિંગ તૈયાર ચાલુ જ છે અત્યારે. ખૂબ મહેનતથી કામ ચાલુ છે. કારીગર હવે ભજીયાની તૈયારી કરે છે ભાઈ. લોટ બેસનની અંદર બધી મિક્સ મસાલા કરે છે. અજમા નાખી દીધા છે, પછી ખારો નાખ્યો કે મરી નાખ્યા છે, સાજીના ફૂલ. અને આ પાછું શું બનાવ્યું છે? મરચા. કોડીનારના ફેમસ ભજીયામાં છે ને ભાઈ આ અનિરુદ્ધભાઈનું નામ છે. એટલા સરસ ભજીયા છે. અને આજે રાત્રિના સમયે પાછા ભગત આપણે ભજીયા ખાવાના છે. આ જો તૈયારી જો, આ અમારે પાછા ભગત છે એ નાની નાની કટકી કરે છે બટેકાની. આપણે ચાલુ જ રાખવાના છે. હજી આપણે ભજીયા બનાવવાના છે. આ હજી એનો ખાલી કમ્પ્લેટ હજી 50% પહોંચ્યો. આપણે એક મહેમાન છે કે કરે છે. મહેમાન શું છે? ફુદીનો. સારું કે હવે ફુદીનો મહેમાનનું કામ સારું છે. ફુદીનોમાં બેઠી ગયા અને ફુદીનોનું કટિંગ કરે છે. અહીંયા સરસ મજાની ચા પાકે છે. બુદ્ધિ નાખીને વાત છે. અને ચા એટલે તમે હમણાં પીવડાય મસ્ત હતી. અને ફરીથી એક વખત આ ચાના કારીગરો છે. આ છે કાઠા મીડિયાનો ગ્લાસ. ચા માટે તમે શું પ્રોસેસ કરી ભાઈ? આપણે આમાં પેલા શું શું નાખી દીધું? પાણી નાખ્યું, બરાબર, પછી ભૂકી નાખ્યું, પછી આદુ નાખ્યું, પછી ફૂટીને નાખ્યું, અને પછી દૂધ નાખ્યું, અને હવે એને ઉકાળીએ છીએ.
આ આપણી ભંગેશ્વર ને આશ્રમની જગ્યામાં બેસ્ટ ચા બને છે આજે. આપણી સફર આ રીતે ચાલુ જ રાખીએ. આ નાસ્તાની તૈયારી છે, સામે ચા બને છે અને ફરી આપણે બરફની જે પૂજા ચાલુ છે ત્યાંય જઈએ. આ બાપુ કંઈક બનાવે છે ડિઝાઇન, અને મદદગાર માટે પણ અહીંયા બેઠા છે આપણે. બાપુ હું બનાવો છો? અને આ ઉપયોગ કેમાં કરવાનો છે આપણે? આ શિવલિંગની અંદર ત્રિપુટ કરીએ ને એનો ઉપયોગ છે. આપણે જે બરફની પૂજામાં જે શિવલિંગ બનાવેલા છે ને એમાં એમનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો આપણે આપણી સફરમાં હજી જઈ આવીએ મંદિરની અંદર. કેટલે કામ પહોંચ્યું છે, પૂજાનું કામ કેટલે સુધી થયું છે. હવે ચા આવી ગઈ જ ભાઈ, મસ્ત મસ્ત દરબારે ચા બનાવી છે. હવે ચાખો જોઈએ કેવી છે. અમે તો બહુ સરસ લાગી ચા. તેલ ગરમ થઈ ગયું અને હવે કારીગરભાઈ ભજીયા મૂકવાનું ચાલુ કરી દીધું. આ અમારે આશ્રમની જગ્યા છે એટલે ગેસ ઉપર હોય, અને બાકી તો જો અમારે વાડીએ કે ઘેરે કે હોય ને તો બાબા ભઠ્ઠો હોય તાપ ઉપર. કોડીનારમાં સ્વાતિના ભજીયા, અને એ પછી બીજા નંબરે આવે છે અનિરુદ્ધભાઈના ભજીયા, જે આજે આપણે ખાવાના છે. મસ્ત મસ્ત ગોટા બન્યા છે ભાઈ, એકદમ જમાવટ કરી દેશો તમે. આ પેલું ભજીયું છે આપણે અગ્નિદેવને ચડાવ્યું છે. અહીંયા બીજી રમતું લે છે, બે એક ત્યાં મંદિરે ધૂણે મૂક્યો, બે મંદિરે મૂક્યો. અને હવે આપણે ભગવાનને ધરવા પડે. પેલો ભાગ અગ્નિદેવનો, અને હવે અહીંયા ધૂણે અને મહાદેવની જગ્યા મૂકીએ. અને પછી આપણે ચાલુ કરીએ બધા. હવે અમારે આ પ્રકાશભાઈ છે એ જાય છે ભજીયા મૂકવા માટે. ધૂણે મૂકવાના છે અને મહાદેવની જગ્યાએ. પેલો ઘાણો હોય દરબાર ભજીયાનો. ચલો ચેક કર્યો ભજીયાનો, આપણે ટેસ્ટ કરીએ બધા. એકદમ ટેસ્ટી ભજીયું છે અને બહુ મસ્ત બનાવ્યું. અને હવે આ બનાવે છે આપણે બીજા અમારે સ્પેશિયલ એક ભાઈ છે, એમને ઓનલી ફોર મરચાના ભજીયા, એના માટે આ ઘણો એના સ્પેશિયાલિસ્ટ પટ્ટી ભજીયા અમારે રણજીત બાપુ કરીને છે, અને એને જો મરચાના ભજીયા ન હોય ને તો એ ન ખાય. હવે આ એના માટે સ્પેશિયલ બનાવે છે અમારે અનિરુદ્ધભાઈ. થોડોક ભજીયા પાકવા દેવા પડજો. દરબાર ભજીયાનો આનંદ લો, મસ્ત મસ્ત છે. બરફનો ભૂકો કરે છે, અને આ ભૂકો છે ને પછી અંદર જે શિવલિંગ સ્થાપિત છે એમાં જગ્યા રહીને એમાં પૂરવાનો હોય છે. એટલે મહેનતવાળું કામ છે ખૂબ જ. સેવકો સરસ મજાનું કામ કરે છે. 90% તૈયાર થઈ ગયું છે.
બરફની પૂજાની કામગીરી પૂરી થવાની આરે છે. હમણાં સંપૂર્ણ જે તૈયાર થશે ને મંદિર, અને એ પછી ખૂબ સુંદર દ્રશ્યનું નિર્માણ થશે. હજી કામગીરી ચાલુ છે. આ ધીમે ધીમે છે ને આ રીતના અલગ અલગ લુક આવતું જશે, અને સુંદર મનમોહક શિવલિંગ પોતાનો આકાર લઈ રહી છે. હજી તૈયારી ચાલુ જ છે. બધું કાઢવાનું છે વિડીયો. શિવલિંગની 90% તૈયારી થઈ ગઈ. હવે ફૂલો ઓરિજિનલ ફૂલના શણગાર બાકી છે. જે તૈયારી ચાલુ જ છે. આ છેલ્લે આ જે ફૂલોની ચાદર, આ બધે શિવલિંગો છે ને જે 12 જ્યોતિર્લિંગ કહેવાય, અને એની એકદમ ફૂલોથી ઢાંકી દીધા છે. હજી ફૂલો આમાં આવશે અને શણગાર પણ આવશે. આ મુખ્ય શિવલિંગ છે, અને એનું થાળું છે ને એ પણ બરફથી બનાવેલું છે. અને આ મંદિરના અહીંયા છે એ મેન આપણા શિવલિંગ, જે બરફની વચ્ચોવચ્ચ આવી ગયા છે. હજી આમાં ફૂલો આવશે, અને હજી આપણે ફાઇનલ લુક પણ આપણે દર્શાવશું. કેવું લાગ્યું તમને આ બરફ પૂજા, અને એ આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. આપણે બરફની પૂજાનું કામ છે એ હવે લાસ્ટ એન્ડ ઉપર છે. મહાદેવને થાળ ધરવાનો છે. બાકી બરફની પૂજાની જે શિવલિંગો છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. 12 શિવલિંગ છે, અને મનમોહક દ્રશ્ય છે, એકદમ મનમોહક દ્રશ્ય. જો દરેક શિવલિંગ એકદમ મન મોહી લે એવું છે, અને ખૂબ એકદમ સુંદર દ્રશ્ય છે. આ જે પણ કામગીરી કરી છે એ સર્વે આલીદર ગામ અને પીછવા ગામના જે યુવાનો હતા એમની મહેનતથી આ કામગીરી સફળ કરી છે. અને એકદમ ઠંડી ઠંડી, જેમ હિમાલયની અંદર ઠંડુ વાતાવરણ હોય ને એવું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અદ્ભુત દ્રશ્ય છે. આપણે છેલ્લે આપણા સફરના આ વિડીયોમાં આપણે એ પણ જાણીશું, જે બરફ પૂજા કરનાર બાપુ હતા એમની પાસેથી માહિતી પણ લેશું આપણે, અને મહાદેવને છેલ્લે થાળ ધરી અને આરતી કરશું, અને આરતી બાદ આપણે વિડીયોની પૂર્ણાહુતિ કરશું. અત્યારે આપણે બરફની પૂજાનું જે મહાદેવને ત્યાં કાર્ય ચાલુ હતું એ હવે પરિપૂર્ણ થયું છે. અને અહીંયા 56 પ્રકારના ભોજ છે ને, એટલે કે ભોગ મહાદેવને અર્પણ કરવામાં આવ્યા છે. અને આને મહત્વ અને જે કંઈ પણ માહિતી છે ને આપણે જે પૂજા કરનાર બાપુ હતા ને એ જ આપને જણાવશે. હવે આપણે એમની પાસેથી જાણીએ. હર હર મહાદેવ. હવે જે આપણે શરૂઆત કરી ત્યારથી જે રીતના બરફની પૂજામાં વાત કરી હતી, તો આપણા શરૂઆતના સ્ટેજમાં ફર્સ્ટ જ એવો હતો કે શિવલિંગને પૂર્ણ સ્નાન કરાવી પછી તેની ઉપર આપણે 12 પ્રકારના અભિષેકનું અર્પણ કર્યું. બરોબર, ત્યારથી આપણી પૂજાની શરૂઆત થઈ. બરફની પૂજાની શરૂઆતનો ફર્સ્ટ સ્ટેજ જ આ છે કે જેમાં તમારે શરૂઆતમાં જે પ્રકારના તમને અવેલેબલ જે પણ વસ્તુ માર્કેટમાંથી મળી રહી તેવા 12 પ્રકારના ભોગ મતલબ કે આપણે 12 પ્રકારના અભિષેક મેળવ્યા હતા તે આપણે પરિપૂર્ણ કર્યા. પછી 9 પ્રકારના સ્નાનમાંથી આપણે 5 પ્રકારના સ્નાન કર્યા. પછી આપણે બરફની પૂજાની શરૂઆત કરી. શિવજીના ચરણે આપણે બરફને 7 વાર નમસ્કાર કરાવી અને શિવજીની બરફની પૂજા શરૂઆત કરી. પરિપૂર્ણ પૂજા થયા પછી બધી જ પ્રકારની 12 જ્યોતિર્લિંગો આપણે
અહીંયા મંદિરના સાનિધ્યમાં ગર્ભગૃહની અંદર 12 પ્રકારની 12 જ્યોતિર્લિંગો આપણે પ્રાગટ્ય કર્યું છે. જે અંદર અત્યારે હાલ આપણે જોવા મળે છે. આ 12 જ્યોતિર્લિંગ જે છે એ હરેક જ્યોતિર્લિંગની જે પણ મહત્વ છે એટલું જ મહત્વ આ બધી હરેક જ્યોતિર્લિંગ દર્શાવે છે. એટલે 12 જ્યોતિર્લિંગની અંદર જેટલા પણ પ્રકારના આપણે જે જગ્યામાં જ્યોતિર્લિંગની સ્થાપના છે એ 12 જ્યોતિર્લિંગની સ્થાપના આપણે અહીં કરેલી છે. બરોબર. આ પૂજા પરિપૂર્ણ થયા પછી ફૂલ ફળ આ આદિ અનાદિ જે પણ બધી વસ્તુઓ છે આપણે 56 પ્રકારના ભોગ ધરી અને શિવજીની પૂજા પરિપૂર્ણ કરેલી છે. આ આખી બરફ પૂજાની સાહિત્ય હિસ્ટ્રી છે. તમે આ જોઈ શકો છો 56 પ્રકારના ભોગ ધરેલા છે. હવે આપણે છેલ્લે પૂર્ણ આરતી એક આપણે ખાલી બાકી છે, જે હમણાં 5-10 મિનિટની અંદર આપણે પૂર્ણ રીતને આરતી કરી અને આ પૂજાને પરિપૂર્ણ કરીએ છીએ. 56 પ્રકારના ભોગ છે એ પણ તમે જોઈ શકો છો. એમાં મીઠાઈ, ફળ, ફ્રૂટ, બરોબર, અને બધા સૂકા મેવાઓની એમાં હાજરી છે. આ ફ્રૂટ મૂકેલા છે અને અહીંયા પણ ફ્રૂટ છે અને આ બધી મીઠાઈઓ અને સૂકા મેવાથી લઈ આ રીતે 56 પ્રકારના જે વસ્તુ છે એટલે કે ભોગ છે એ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. હવે આપણે આરતીનો સમય થઈ ગયો છે, તો આપણે આરતી પણ કરીએ મહાદેવની. અને આરતી કર્યા પછી આપણે આ બરફની પૂજા છે એ આપણે પરિપૂર્ણ કરીશું. આરતી મહાદેવની ચાલુ છે, સંધ્યા આરતી. અને આરતી પૂર્ણ થયા પછી આપણે અહીંયા આપણા આજની સફરનો વિડીયો છે એ પણ પૂર્ણ જાહેર કરીશું. અને કેવો લાગ્યો તમને આજની બરફની પૂજા મહાદેવની કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો મિત્રો.